તો મિત્રો જીએસએસબી એટલે કે ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા કુલ 138 જેટલી જગ્યા પર ફાયરમેન કમ ડ્રાઈવરની પોસ્ટ પર ભરતી બહાર પાડવામાં આવી છે। હવે આ જે ભરતી છે તેમાં જો તમારે અરજી ફોર્મ ભરવું હોય તો ઓનલાઈન અરજી ફોર્મ ભરવાનું રહેશે। ઓનલાઈન અરજી ફોર્મ છે તે 9/12/2025 થી શરૂ કરવામાં આવશે। 9/12/2025 થી લઈ અને 23/12/2025 સુધીમાં તમારે ઓનલાઈન અરજી કરી દેવાની રહેશે। અરજી ફોર્મ જે ઓજાસનું પોર્ટલ છે એટલે કે ojas.gujarat.gov.in નામની જે વેબસાઈટ છે તે વેબસાઈટ ઉપર જઈ અને તમારે 23/12/2025 સુધીમાં અરજી કરવાની રહેશે। વાત કરી લઈએ એજ લિમિટ એટલે કે વય મર્યાદા વિશે કે અરજી ફોર્મ ભરવા માટે ઉમેદવારની ઉંમર કેટલી હોવી જોઈએ। તો કે ઉમેદવારોએ અરજી ફોર્મ ભરવાની જે છેલ્લી તારીખ છે 23/12/2025 તે તારીખને ધ્યાનમાં રાખી પોતાની ઉંમરની ગણતરી કરવાની રહેશે। 23/12/2025 ના રોજ ઉમેદવારની ઉંમર છે તે ઓછામાં ઓછી 18 વર્ષ અને વધુમાં વધુ 33 વર્ષની હોવી જોઈએ। પરંતુ અહીં જે અનામત વર્ગના ઉમેદવાર છે તો તેઓને સરકારશ્રીના નિયમ અનુસાર ઉંમરમાં છૂટછાટ મળવા પાત્ર થશે। ચર્ચા કરી લઈએ એજ્યુકેશન ક્વોલિફિકેશન એટલે કે શૈક્ષણિક લાયકાત વિશે કે અરજી ફોર્મ ભરવા માટે ઉમેદવારની શૈક્ષણિક લાયકાત કેટલી હોવી જોઈએ। તો કે ઉમેદવારોએ કોઈ પણ સરકાર માન્ય બોર્ડમાંથી ધોરણ 12 ની પરીક્ષા અથવા તો તે સમકક્ષની પરીક્ષા છે તે પાસ કરેલ હોવી જોઈએ। સાથે સાથે કોઈ પણ સરકાર માન્ય સંસ્થામાંથી ફાયરમેનનો કોર્સ છે તે પાસ કરેલ હોવો જોઈએ। ઉમેદવાર પાસે હેવી મોટર વ્હીકલ ચલાવવાનું સરકાર માન્ય ડ્રાઇવિંગ લાયસન્સ હોવું જોઈએ। ઉમેદવાર છે તે ગુજરાતી ભાષા અથવા હિન્દી ભાષા અથવા તો બંને ભાષાના જ્ઞાન ધરાવતા હોવા જોઈએ। વાત કરી લઈએ પે સ્કેલ એટલે કે પગાર ધોરણ વિશે કે ઉમેદવારને કયા પગાર ધોરણ મુજબ પગાર આપવામાં આવશે। તો ઉમેદવારોને પ્રથમ 5 વર્ષ સુધી તો ફિક્સ પગાર છે તે મળવાપાત્ર થશે। દર મહિને ₹26,000 ફિક્સ પગાર આપવામાં આવશે। 5 વર્ષ પૂરા થઈ જશે એટલે પે મેટ્રિક લેવલ 2 છે તે મુજબ ઉમેદવારોને પગાર મળવાપાત્ર થશે એટલે કે ₹19,900 થી લઈ અને 63,200 મુજબ પગાર ધોરણ છે તે મુજબ પગાર આપવામાં આવશે। વાત કરી લઈએ આપણે અરજી ફી વિશે કે કયા ઉમેદવારોએ કેટલી અરજી ફી ભરવાની રહેશે। તો એ તમામ વર્ગના ઉમેદવારોએ અરજી ફી ભરવાની છે કે જેમાં સામાન્ય વર્ગના જે પુરુષ ઉમેદવાર છે તો તેઓએ અરજી ફી તરીકે ₹500 ભરવાના રહેશે। તે સિવાય અનામત વર્ગના જે તમામ ઉમેદવાર છે જેમ કે તમામ વર્ગની મહિલા ઉમેદવાર છે, એસસી કેટેગરીના ઉમેદવાર, એસટી કેટેગરીના ઉમેદવાર છે, ઈડબ્લ્યુએસ કેટેગરીના ઉમેદવાર છે, માજી સૈનિક છે તો આ તમામ ઉમેદવારોએ અરજી ફી તરીકે ₹400 ભરવાના રહેશે। પરંતુ જો ઉમેદવાર પરીક્ષામાં હાજર રહેશે તો તેવા સંજોગોમાં તેઓએ જે ફી ભરેલ છે તે ફી તેઓને પરત કરી દેવામાં આવશે। અહીં મિત્રો ઉમેદવારનું જે સિલેક્શન છે તે એક સ્પર્ધાત્મક પરીક્ષાના માધ્યમથી કરવામાં આવશે।